ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે ખેતરોમાં દાદાગીરીથી ઉભા પાકમાં જેસીબી ફેરવીને વીજપોલ ઉભા કર્યા, જેને હટાવવાની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। આ રેલીમાં 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગરમાં પ્રવેશ કરવાના છે। ખેડૂતોએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે આખી જિંદગી અને આખી સિઝન બગડે તેના કરતા થોડું ડીઝલ બગડે તો ખેડૂતોને કોઈ નુકસાન નથી। આ સાથે સુરેન્દ્રનગર કલેક્ટરે કોડ ગામની પિયત જમીનને બિનપિયત દર્શાવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। તો મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા છે, પરંતુ જે પરમિશન છે તે ગાંધીનગર સુધી રેલી કરવાની પરમિશન નથી, માત્ર વૈષ્ણોદેવી સર્કલ સુધી જ તેઓ આગળ જઈ શકે છે। પરંતુ તેમ છતાં પણ ખેડૂતો ગાંધીનગર સુધી જવા માટે મક્કમ છે, તેમની માંગણીઓને લઈને મક્કમ છે। જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગળ પણ ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે। આ સાથે જ ખેડૂતોનું કહેવું છે કે કોઈ પણ પક્ષની જરૂર નથી, પરંતુ કોઈપણ પક્ષમાંથી કોઈપણ નેતા તેમની સાથે આવી શકે છે, તેમનો સાથ આપી શકે છે। અમદાવાદ શાંતિપુરા સર્કલથી રાજ્યભરમાંથી ખેડૂતો અહીં એકઠા થયા છે। ટ્રેક્ટર રેલી યોજીને ખેડૂતો ગાંધીનગર પહોંચવાના છે। 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતોની આ મહારેલી છે। ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા કરાવાય અને ઉદ્યોગપતિઓ મૂડીપતિઓના ભાગીદાર એવી આ ભાજપની સરકાર આજે વીજ પોલ નાખવાના નામે ખેડૂતોની મહામૂલી જમીનો છીનવી રહી છે। ખેડૂત જ્યારે પોતાના હક અધિકારની વાત કરે, પોતાનો વિરોધ કરે, અને અંગ્રેજો જે અત્યાચાર કરતા હતા, અંગ્રેજો જે શોષણ કરતા હતા, એનાથી પણ વધારે ખરાબ રીતે આ ભાજપના શાસનમાં પોલીસ અને પ્રશાસન ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર કરે છે અને શોષણ કરે છે। અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ કિસાન સેલ દ્વારા અને સમગ્ર ગુજરાતના ખેડૂતના સંગઠનો દ્વારા આજે ગુજરાતના ખેડૂતના અવાજને બુલંદ કરવા માટે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ। ખેડૂતોના ખેતરમાં જે વીજ પોલ નાખવામાં આવે છે તે ખેડૂતોની સંપત્તિ વગર, પૂરા વળતર વગર ના નાખવામાં આવે। પોલીસ અને પ્રશાસન દ્વારા જે ખેડૂતો પર અત્યાચાર થાય છે બંધ કરવામાં આવે। ખોટી જમીન માપણી તાત્કાલિક રદ કરવામાં આવે અને ખાતર અને બિયારણ સસ્તું ને સારી રીતે મળી રહે એ માગણીઓ સાથે આ ગાંધીનગરની કૂચ છે। આ કિસાન અધિકાર યાત્રા આજે ટ્રેક્ટર રેલીના સ્વરૂપમાં જઈ રહ્યા છે। પોલીસ અને પ્રશાસનના સરકાર ખેડૂતોની વાત સાંભળવાને બદલે, એની લાગણી માંગણીને સમર્થન આપવાને બદલે પોલીસને આગળ કરીને આ યાત્રાને રોકવાનો પ્રયત્ન કરી રહી છે। પણ ગાંધીનગરમાં બેઠેલા અંગ્રેજોને પણ કહેવું છે